નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગણિત પ્રકરણ 11 સાંકવો ભાગ નંબર 5. આગળના વિડીયોમાં આપણે પરવલયના દાખલાનો અભ્યાસ કરેલો છે. હવે આ વિડીયોમાં આપણે ઉપવલય વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સાંકવમાં એક પરવલયનો આપણે અભ્યાસ કર્યો છે, એના પછી ઉપવલય, એના પછી અતિવલય, અને વર્તુળ જે છે એ તો સીધું જ કોઈ શંકુ અને સમતલનો 90ના ખૂણે જે આડછેદ મળે છે એ વર્તુળ દર્શાવે છે. બરાબર, પરંતુ વર્તુળથી આપણે પરિચિત છીએ. અહીંયા પરવલય, ઉપવલય અને અતિવલય એ ત્રણનો આપણે ખાસ અભ્યાસ કરવાનો, જેમાં પરવલય આપણે જોઈ ગયા. આપણે ઉપવલયનો અભ્યાસ કરીએ. હવે ઉપવલય એટલે શું? તો મિત્રો, ધારો કે આ સમતલ છે. એ સમતલની અંદર કોઈ બે નિશ્ચિત બિંદુઓ, ધારો કે આ બે નિશ્ચિત બિંદુઓ છે. બરાબર, એ બંને બિંદુઓથી આપણે ધારો કે એમના સિવાયનું કોઈ એક બિંદુ લઈ લઈએ. ધારો કે આ જગ્યાએ કોઈ એક ટેમ્પરરી બિંદુ આપણે વિચાર્યું, તો અહીંથી આટલું અને અહીંથી આટલું જે પણ અંતર થાય છે, એનો મતલબ આ અંતર અને આ અંતર ના સરવાળા જેટલું બીજા જે બિંદુઓ આપણને મળે, અંદાજે આપણે આ રીતે બિંદુ વિચારીએ છીએ, તો આ જે દરેક બિંદુઓ છે એ બિંદુઓમાં સમતલના નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો જો સરખો રહેતો હોય, સરવાળો કેવો રહેતો હોય? સરખો. તો આ જે બિંદુઓ મળે છે એ બિંદુઓના ગણને આપણે શું કહીશું? ઉપવલય તરીકે ઓળખીશું. એટલે કે ઉપવલયનો આકાર આ પ્રમાણે આપણને લંબગોળ સ્વરૂપ જેવો મળશે. ઓકે, તો આ છે ઉપવલય. અહીંયા જે નિશ્ચિત બિંદુઓ આપેલા છે એમાંથી પસાર થતો અને ઉપવલય અંત્ય બિંદુઓ હોય એવો આપણે એક રેખાખંડ અહીંયા દોરી દીધો છે. અહીંથી આ બિંદુ સુધી આપણે અંતર વિચારીએ. એવી રીતે અહીંયા આ બિંદુ સુધી પણ વિચારી શકીએ. અહીંયા 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 દરેક જગ્યાએ અંતર વિચારી શકીએ છીએ. તો આ જે બે બિંદુઓ છે એ બે બિંદુઓ ઉપવલય માટે નાભી થવાને. પરવલય માટે એક જ નાભી હતી, યાદ કરજો. જ્યારે ઉપવલય માટે બે નાભીઓ છે. અને આ જુદા જુદા બિંદુઓને P1, P2 એવી રીતે અહીંયા લેવું હોય તો પણ લઈ શકીએ, P3. બરાબર, આવી રીતે બધા જ બિંદુઓનો આપણે વિચાર કરી શકીએ છીએ. તો નાભીથી બિંદુઓ સુધીના અંતરનો સરવાળો અચળ રહે તો એવા બધા બિંદુઓના ગણને આપણે ઉપવલય તરીકે ઓળખીશું. તો હવે આપણે ઉપવલયની વ્યાખ્યા જોઈ લઈએ. તો કે સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુ A થી અંતરનો સરવાળો અચળ હોય એવા બિંદુઓના ગણને ઉપવલય કહે છે. બરાબર, ત્યાં બાઉન્ડ્રી વાળા બિંદુઓનો ગણ જે ઉપવલય છે. અને આ બે નિશ્ચિત બિંદુઓને ઉપવલયના આપણે શું કહીશું? નાભીઓ તરીકે ઓળખીશું. આ નિશ્ચિત
બિંદુઓને ઉપવલયના નાભીઓ કહે છે। હવે આ તો આપણે નાભીની વાત થઈ ગઈ। હવે સાથે સાથે મિત્રો આ જે બંને નાભીઓ છે એ નાભીઓનું મધ્ય બિંદુ આપણે વિચારીએ। નાભીઓનું મધ્ય બિંદુ તો એ શું થશે? આ ઉપવલયનું કેન્દ્ર। નાભીઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહે છે। ઓકે મિત્રો, હવે નાભીમાંથી જે આડો રેખાખંડ દેખાય છે એને આપણે શું કહીશું? પ્રધાન અક્ષ તરીકે ઓળખીશું। અને પ્રધાન અક્ષને લંબ હોય એવો અહીંયા ઊભો રેખાખંડ આપણે વિચારીએ। બરાબર, અહીંયા દોરી દઉં છું। બરાબર, તો કેન્દ્રમાંથી પસાર થતું હોય અને પ્રધાન અક્ષને લંબ હોય એવા રેખાખંડને આપણે ગૌણ અક્ષ તરીકે ઓળખીશું। ચલો પહેલા પ્રધાન અક્ષ માટે લખી દઈએ। ઉપવલયના નાભીઓમાંથી પસાર થતા રેખાખંડને ઉપવલયનો પ્રધાન અક્ષ અને કેન્દ્રમાંથી પસાર થતો અને પ્રધાન અક્ષને લંબ રેખાખંડને ઉપવલયનો ગૌણ અક્ષ કહે છે। અને મિત્રો પ્રધાન અક્ષ જે છે એના જે અંત્ય બિંદુઓ છે એ અંત્ય બિંદુઓને ઉપવલયના શિરોબિંદુઓ પણ કહે છે। તો એ પણ ઉલ્લેખ કરી દઈએ। પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓને ઉપવલયના શિરોબિંદુઓ કહે છે। બરાબર, એટલે મિત્રો આ બંને જ બિંદુઓ એના શિરોબિંદુઓ થશે। આ બિંદુ અને આ બિંદુ એ અત્યારે એનું શિરોબિંદુ થવાનું નથી। તો હવે આપણે અહીંયા બે પ્રકારની જુદી જુદી આકૃતિઓનો મિત્રો અભ્યાસ કરીએ અને એના આધારે આપણે જે તે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। તો હવે સૌથી પહેલી આપણે આકૃતિ એ રીતે વિચારીએ કે ધારો કે આ પ્રમાણે એક ઉપવલય છે। બરાબર, ઉપવલયમાં આ જે રેખાખંડ છે એનું પ્રધાન અક્ષ એને આપણે AB તરીકે ઓળખી લઈએ। આ જે રેખાખંડ છે એનો ગૌણ અક્ષ એને આપણે CD તરીકે ઓળખી લઈએ। બરાબર, આ અને અહીંયા બંને F1 અને F2 નાભીઓ છે। સાથે સાથે આ બંને શિરોબિંદુઓ છે A અને B। તો મિત્રો આકૃતિ ઉપરથી આપણે દરેક વસ્તુનો ખ્યાલ મેળવવો છે। તો હવે આપણે એ રીતે વિચારીએ કે અહીંથી
બી સુધીનું અંતર અથવા અહીંથી એ સુધીનું અંતર એ જેટલું આપણે રાખવું છે, બરાબર. તો કેન્દ્રથી બંને બાજુ સરખી રીતે વિસ્તરેલું છે, તો આપણે ધારો કે અહીંથી આટલા અંતરને એ તરીકે લઈએ, ઓકે. અહીંથી આટલા અંતરને આપણે બી તરીકે લઈએ, તો હવે મિત્રો પ્રધાન અક્ષની લંબાઈ આમાં કેટલી થશે? 2a થશે. સાથે સાથે કેન્દ્રથી નાભી સુધીનું અંતર, જેને આપણે સી તરીકે લઈએ, ઓકે. તો હવે આપણે આ આકૃતિ માટે આપણે બધો ઉલ્લેખ કરીએ, તો એ રીતે કે પ્રધાન અક્ષની લંબાઈ ઇક્વલ ટુ 2a. ચલો, એવી રીતે ગૌણ અક્ષની લંબાઈ ઇક્વલ ટુ 2b. એવી રીતે સી છે, તો બંને નાભીઓ વચ્ચેનું અંતર તો 2c થશે. બંને નાભીઓ વચ્ચેનું અંતર બરાબર 2c. ક્લિયર? તો હવે મિત્રો આપણે જે ઉપરની આકૃતિમાં જે ખ્યાલ મેળવ્યો કે ધારો કે અહીંયા રહેલું બિંદુ થી બે નાભીઓ સુધીનો અંતરનો સરવાળો એ કેટલો થશે? તો મિત્રો એ બિંદુ વિચારીએ કે આ બિંદુ વિચારીએ, એટલે કે F1 થી અહીંયા સુધી અને અહીંથી F2 સુધી. તો અહીંથી F2 સુધીનું જે અંતર છે એટલું જ અંતર અહીંથી આ છે. એનો મતલબ કે આખા રેખાખંડ જેટલું થાય. તો એ અંતર હંમેશા 2a જેટલું થશે. તો આ એક આપણા માટે પરિણામ થવાનું છે, બરાબર. એ પરિણામ આપણે વિચારી લઈએ પ્રમાણે કે જો P એ ઉપવલય પરનું કોઈક બિંદુ હોય તો F1p પ્લસ F2p ઇક્વલ ટુ 2a થાય, બરાબર. ધારો કે આપણે પી બિંદુ અહીંયા કોઈ જગ્યાએ વિચારવું તો વિચારી શકીએ છીએ, પણ ઉપરની આકૃતિમાં આપણે બતાવી દીધું છે એટલે અહીંયા બતાવતા નથી. તો F1p પ્લસ F2p ઇક્વલ ટુ 2a થશે. હવે આપણે એ, બી અને સી વચ્ચેનો સંબંધ આપણે મિત્રો મેળવવો હોય તો આ આકૃતિ પરથી આપણે ડાયરેક્ટ એમ કહી શકીએ કે અહીંયા વિચારીએ તો સ્વાભાવિક છે કે શું થવાનું છે, તો કે પાયથાગોરસ નિયમનો આપણે વિચાર કરવાનો થાય. હવે એ પાયથાગોરસ નિયમનો જે પણ વિચાર કરીએ છીએ તો એ પાયથાગોરસ નિયમ પ્રમાણે આપણે આ જે બંને વચ્ચેના અંતરનો વિચાર કર્યો, બરાબર. અહીંયા જે 2a અંતર મળ્યું એ જ પ્રમાણે એ અંતર 2√b² પ્લસ c² પણ થઈ શકે છે. કેટલું થાય છે? 2√b² પ્લસ c². કેવી રીતે? તો સમજો, આપણે F1 થી C સુધીનું અંતર વિચારીએ અને C થી F2 સુધીનું અંતર વિચારીએ તો સ્વાભાવિક છે કે આ અંતર C છે, આ અંતર B છે. તો અહીંથી આ અંતર √b² પ્લસ c², અહીંથી આ અંતર √b² પ્લસ c². તો એમના આધારે એ જ અહીંયા પણ તમે લખી શકવાના છો. તો એનો મતલબ કે 2a ઇક્વલ ટુ 2√b² પ્લસ c². એટલે ડાયરેક્ટ જ આપણે અહીંયા ઉલ્લેખ કરી દઈએ છીએ એ, બી અને સી વચ્ચેનો સંબંધ
દર્શાવતું પદ. તો જુઓ મિત્રો, એ સૌથી મોટા છે, સી અને બી એ કરતા નાના છે, કારણ કે અહીંયા આપણને જે પણ લંબગોળ મળે છે પણ એ આડી દિશામાં પહોળું છે, ઊંચાઈ એ અંતર એમનું ઓછું છે, બરાબર. તો એ સ્વાભાવિક છે કે મોટો થવાનું છે. તો એ બી અને સી વચ્ચેનો સંબંધ દર્શાવતું પદ થશે એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હંમેશા પાયથાગોરસ નિયમ પ્રમાણે આપણે વિચારીએ તો સૌથી મોટી બાજુનો વર્ગ હંમેશા એક બાજુએ આવશે. સૌથી મોટી બાજુનો વર્ગ એ એક બાજુએ આવશે અને નાની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ હંમેશા બીજી બાજુએ આવશે. તો હવે મિત્રો, આ એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર જે છે એની અંદર જો સીનું મૂલ્ય 0 થી a સુધી બદલાય તો આપણને શું મળી શકે એ આપણે અહીંયા નોંધની અંદર જોઈએ. તો એમાં આપણે નોંધ તરીકે વિચાર કરીએ કે સ્વાભાવિક છે, નોંધ એમાં પહેલી નોંધ કે જો c ઇક્વલ ટુ 0, તો હવે મિત્રો એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર છે અને એમાં આપણે c ઇક્વલ ટુ 0 લઈએ તો a ઇક્વલ ટુ બી થાય. હવે એ અને બી બંને સરખા થાય તો આપણો જે આકૃતિ છે એટલે કે જે ઉપવલય છે એ ઉપવલય કેવો થશે? વર્તુળ બનશે. તો a ઇક્વલ ટુ બી થાય એટલે કે ઉપવલય એક વર્તુળ બને. અને બીજું, જો c નું મૂલ્ય જ a થઈ જાય તો b ઇક્વલ ટુ 0 થાય, બરાબર. એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરમાં આપણે મૂકીએ છીએ તો c નું મૂલ્ય a થઈ જતું હોય તો b નું મૂલ્ય 0 થાય અને b નું મૂલ્ય 0 થાય એટલે કે ઉપવલય કેવો બની જશે? એક રેખાખંડ સ્વરૂપે બની જશે. ઉપવલય એક રેખાખંડ બને. ક્લિયર? તો આ પ્રમાણે, અને એ પણ કેવો રેખાખંડ? તો કે બે નાભીઓને જોડતો રેખાખંડ બનશે. તો આપણે ઉલ્લેખ કરી દઈએ, બે નાભીઓને જોડતો. બીજું એનાથી વધારે કોઈ જ વિશેષ ભાગ આવશે નહીં. ઓકે, તો આ પ્રમાણે આપણે એનો વિચાર કરી શકીએ છીએ. હવે મિત્રો, એના પછી એક નવો મુદ્દો છે આની અંદર, ઉત્કેન્દ્રતા. હવે ઉત્કેન્દ્રતા એટલે શું? તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. ઉત્કેન્દ્રતા, હવે ઉત્કેન્દ્રતા એટલે મિત્રો સામાન્ય રીતે c અપોન a આપણે કરીએ. શું કરીએ? c અપોન a એટલે કે કેન્દ્રથી નાભીનું અંતર અને કેન્દ્રથી શિરોબિંદુનું અંતર, એમના ગુણોત્તરને ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે. તો આપણે એ પ્રમાણે વ્યાખ્યા લખી દઈએ. ઉપવલયના કેન્દ્રનું એક નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુના અંતરના ગુણોત્તરને ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે, બરાબર. અને એને આપણે ઈ વડે દર્શાવીએ છીએ, જેને ઈ વડે દર્શાવાય છે. એટલે કે ઈ બરાબર c અપોન a. હવે મિત્રો,
અહીંયા ઈ બરાબર સી અપોન એ છે. આપણને એટલી ખબર છે કે સી નું મૂલ્ય તો એ કરતા નાનું છે, મતલબ અંશ નાનો છે અને છેદ મોટો છે, તો ઈ નું મૂલ્ય કેટલું હોવાનું? 1 કરતા નાનું. પણ બંને મૂલ્યો ધન હોવાથી એ 0 કરતા તો મોટો થશે. આપણે અહીંયા ઉલ્લેખ કરીએ, અહીં સી લેસ ધેન એ હોવાથી 0 લેસ ધેન ઈ લેસ ધેન 1 થાય. બરાબર, સી નું મૂલ્ય એ કરતા નાનું છે તો 0 લેસ ધેન ઈ લેસ ધેન 1 થશે, એટલે કે ઈ નું મૂલ્ય 0 ને 1 ની વચ્ચે. હવે આને આધારે આપણે સી ને કરતા બનાવીએ તો શું થઈ શકે? તો કે તથા સી બરાબર એ ઈ. તો હવે મિત્રો, કેન્દ્રથી નાભીનું અંતર આપણે સી લેતા હોઈએ છીએ તો ખરેખર સી એટલે શું થશે? એ ઈ. એટલે કે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર અને એને ઉત્કેન્દ્રતા વડે આપણે ગુણીએ એટલું. બરાબર, તો હવે એને આધારે આપણે જે પણ આગળની આકૃતિ શીખ્યા એમાં ખરેખર નાભીના યામ કેટલા થાય, શિરોબિંદુના યામ કેટલા થાય એ પણ આપણે ઉલ્લેખ કરી શકીએ. તો ચલો એ અહીંયા નોંધી દઈએ છીએ. માટે શિરોબિંદુના યામ ± a0 અને નાભીના યામ ± c0, અથવા આપણે શું લખી શકીએ? ± a0. બરાબર, કાં તો c0 લખીએ, આ તો ± a0 આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો, સાથે સાથે આપણે જે પણ ઉપવલય અત્યારે શીખ્યા છીએ, બરાબર, એ ઉપવલય અને અન્ય બીજો ઉપવલય, એ બંને માટે પ્રમાણિત સમીકરણ કયું થઈ શકે છે એ આપણે હવે વિચારવાનું છે. તો આપણે પહેલા ઉપવલય માટે બધો જ ઉલ્લેખ કરી દીધો છે અહીં સુધી. હવે મિત્રો, આપણે બીજો ઉપવલય એટલે કે આમ ઊભા આકારનો ઉપવલય આપણે વિચારીએ છીએ. તો બંને પ્રકારના ઉપવલયની અંદર આપણે કઈ વસ્તુ કોમન રાખવાની છે, તો આપણે એનો હવે ઉલ્લેખ કરીએ. ચલો, નવા પ્રકારનો ઉપવલય. પ્રધાન અક્ષ, અહીંથી આ ગૌણ અક્ષ, એનું કેન્દ્ર O. મિત્રો, અહીંયા આ રીતે છે તો જે મોટો રેખાખંડ છે એ જ પ્રધાન અક્ષ થશે. તો પ્રધાન અક્ષ ઉપર જ સ્વાભાવિક છે કે નાભી હોવાની છે. બરાબર, તો આ બિંદુને આપણે A તરીકે ઓળખીશું, આને B તરીકે ઓળખીશું. અહીંથી આ ઊભું જે અંતર છે એ જ અંતર a તરીકે રહેશે. અહીંથી આટલું જે અંતર છે એ જ c તરીકે રહેશે. અને અહીંથી આડું જે અંતર છે એ હવે b તરીકે થઈ જશે. બરાબર, ટૂંકમાં જ્યારે આકૃતિ બદલાય છે ત્યારે એ પ્રમાણે આપણે માપ પણ બદલી દઈએ છીએ. ઓકે, જે અંતર વધુ એને જ હંમેશા a તરીકે, બરાબર, જે અંતર નાનું એને આપણે b તરીકે ઓળખીશું. તો આ પ્રમાણે. તો મિત્રો, હવે આ જે છે તો એમાં અને અહીંયા ફરક કેટલો પડશે? તો અહીંયા પણ પ્રધાન અક્ષની લંબાઈ 2a રહેવાની છે. ઓકે, તો આગળ આપણે જે પણ ઉલ્લેખ કર્યો છે એ જ વસ્તુ અહીંયા ફરીથી નોંધી દઈએ છીએ. તો પ્રધાન અક્ષની લંબાઈ = 2a, ગૌણ અક્ષની લંબાઈ = 2b અને નાભીઓ વચ્ચેનું અંતર =
2c। પરંતુ આ આકૃતિની અંદર નાભી y અક્ષ ઉપર હોવાને કારણે એમના યામ કેવા થશે? નાભીઓ 0 ± a થશે। ચલો શિરોબિંદુઓ કયા થશે? તો 0 ± a થશે, કારણ કે શિરોબિંદુ કયા ગણાશે? y અક્ષ ઉપરના ગણાશે હવે। ઓકે, બાકી આ બધા માપ એના એ જ છે। ઉત્કેન્દ્રતામાં પણ કોઈ ફરક થવાનો નથી। E બરાબર c/a જ રહેવાનું છે હંમેશા। તો મિત્રો હવે આ પ્રમાણે આપણને બીજી આકૃતિ મળી। તો હવે બંને આકૃતિ પ્રમાણે આપણે એનું પ્રમાણિત સમીકરણ જે છે એ પ્રમાણિત સમીકરણમાં કેટલો ફરક પડે છે એ વસ્તુ આપણે જોવાની રહેશે। તો હવે આપણે બંને આકૃતિ દોરી દઈએ અને એ બંને આકૃતિ માટે એમનું પ્રમાણિત સમીકરણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ। તો જુઓ મિત્રો, આકૃતિ માટેની આ વસ્તુ। હવે આપણે શોર્ટમાં ખાલી બંને આકૃતિ દોરી દઈએ। એક છે આપણું આ રીતને, બીજો છે આપણો આ રીતનો ઉપવલય, પ્રધાન અક્ષ a b, અહીંયા ગૌણ અક્ષ આ જગ્યાએ o, f1 અને f2। ચલો અહીંયા પ્રધાન અક્ષ ગૌણ અક્ષ અને આ જગ્યાએ પ્રધાન અક્ષ। અહીંયા આપણે a b f1 અને f2 અને આ બિંદુ થશે o। ઓકે, તો હવે મિત્રો આપણે આ આકૃતિ માટે અને આ આકૃતિ માટેનું પ્રમાણિત સમીકરણ કયું છે એ આપણે લખવું છે, પ્રમાણિત સમીકરણ। તો જુઓ, ઉપવલયનું પ્રમાણિત સમીકરણ બુકમાં મેળવીને આપેલું છે। જો તમારે એના સાબિતીની જરૂર હોય તો, અને ડાયરેક્ટ આપણે લખવું હોય તો સ્વાભાવિક છે કે અહીંયા x અક્ષ ઉપર પ્રધાન અક્ષ છે એમ આપણે વિચારી લઈએ, કારણ કે પ્રધાન અક્ષ ને જોડતો જે રેખાખંડ છે એને આપણે આગળ રેખા સ્વરૂપે લંબાઈ દઈએ તો અહીંયા ઉગમ બિંદુ હોવાને કારણે આ x અક્ષ થશે અને અહીંથી આ y અક્ષ થશે, બરાબર। એવી જ રીતે અહીંયા પણ x અક્ષ થશે અને અહીંથી આ લંબાઈ દઈએ તો એ શું થઈ જશે? y અક્ષ થશે। તો હવે x પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે તો એનું પ્રમાણિત સમીકરણ x² a² + y² b² = 1। પ્રધાન અક્ષ x અક્ષ ઉપર છે તો x વાળું પદ પહેલા। હવે અહીંયા વિચારીએ તો પ્રધાન અક્ષ કઈ જગ્યાએ છે? y અક્ષ ઉપર છે, તો y² a² + x² b² = 1। કારણ કે y અક્ષ ઉપર પ્રધાન અક્ષ છે તો પ્રધાન અક્ષ માટે અર્ધ પ્રધાન અક્ષની લંબાઈ તો સ્મોલ એ આપણે લીધેલી છે, તો એના કારણે y² a² + x² b² = 1। તમારે એ જોવાનું છે બંને માટે આપણે એક જ શરત છે a > b। અહીંયા પણ શું છે? a > b। બંનેમાં a નું મૂલ્ય b કરતા મોટું છે, તો સમજી લો a નું મૂલ્ય b કરતા મોટું હોય, a x² ના છેદમાં છે તો સ્વાભાવિક છે કે પ્રધાન અક્ષ x અક્ષ પર હશે। એવી રીતે અહીંયા વિચારીએ તો b કરતા a નું મૂલ્ય મોટું હોય તો એ y અક્ષ પર, એનો મતલબ કે પ્રધાન અક્ષ y અક્ષ ઉપર છે, તો આપણને આ પ્રમાણે ઉપવલય મળશે। તો મિત્રો બંને પ્રકારના ઉપવલયો અને એ ઉપવલયો માટે પ્રમાણિત સમીકરણ કેવા છે એનો તમે ખ્યાલ મેળવી રાખજો। અહીંયા a² મોટા છે, અહીંયા પણ a² મોટા છે। ખાલી ને ખાલી
અહીંયા જે સૂત્રો છે એ બંને સૂત્રોમાં ફરક આવે છે કે એ સ્ક્વેર કોની નીચે લખવાના છે, બરાબર. અને નાભી અને શિરોબિંદુના યામ બદલાય છે. પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ અને નાભીઓ વચ્ચેનું અંતર બંને પ્રકારના ઉપવલયમાં એકનું એક જ રહે છે, બરાબર. એટલે ત્યાં તો કોઈ ફરક પડતો નથી. હવે જે પણ આકૃતિ છે એ આકૃતિને તમે ધ્યાનથી જોશો, આ ઉપવલય હોય કે આ ઉપવલય હોય, તો બંને અક્ષો દ્વારા એ આકૃતિનું સરખા પ્રમાણમાં વિભાજન થાય છે, બરાબર. હવે સરખા પ્રમાણમાં વિભાજન થતું હોય તો આનો મતલબ શું કહેવાય કે બંને અક્ષો પ્રત્યે શું છે, સમમિત છે, બરાબર. તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ કે કેટલાક તારણો, તો એ તારણો અહીંયા લખી દઈએ. ચલો, પહેલું તારણ છે ઉપવલય બંને અક્ષો પ્રત્યે સમમિત છે, બરાબર. સાથે સાથે જો કોઈ બિંદુ XY ઉપવલય પર હોય તો બિંદુઓ -XY, આ જે XY બિંદુ છે એને અનુરૂપ બીજા જે પણ ત્રણ બિંદુ આવે છે, એટલે કે -XY, એવી રીતે X - Y અને -X - Y પણ ઉપવલય પર છે. ચલો, એવી રીતે બીજું આપણે વિચારીએ કે ઉપવલયના નાભીઓ હંમેશા ક્યાં હોય છે, પ્રધાન અક્ષ પર જ હોય છે. તો ઉપવલય ના નાભીઓ હંમેશા પ્રધાન અક્ષ પર હોય છે. ક્લિયર? હવે સાથે આપણે એ પણ ઉલ્લેખ કરી દઈએ કે x² ના સહગુણકના છેદમાં સંખ્યા મોટી હોય તો પ્રધાન અક્ષ કઈ જગ્યાએ, x અક્ષ ઉપર. x² ના સહગુણકના છેદમાં સંખ્યા મોટી હોય તો પ્રધાન અક્ષ મોટી હોય, મતલબ y² ના સહગુણકના છેદવાળી સંખ્યા કરતા મોટી હોય, એ રીતે વિચારવાનું છે. તો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય અને એવી જ રીતે જો y² ના સહગુણકના છેદમાં સંખ્યા મોટી હોય તો પ્રધાન અક્ષ y અક્ષ પર હોય છે. ઓકે, તો આ પ્રમાણે આપણને એના તારણો મળશે. સાથે સાથે એનો નાભિલંબ પણ જોઈ લઈએ. હવે નાભિલંબ એટલે શું? તો સીધી વસ્તુ છે કે નાભીમાંથી પસાર થતો હોય. ધારો કે આ નાભી છે તો નાભીમાંથી પસાર થતો અને પ્રધાન અક્ષને લંબ રેખાખંડ હોય, બરાબર. તો એનો અહીંયા આપણે વિચાર કરવાનો છે. તો એ ઉલ્લેખ કરી દઈએ કે ઉપવલયની નાભીમાંથી પસાર થતા જેના અંત્ય બિંદુઓ ઉપવલય પર હોય તેવા પ્રધાન અક્ષને લંબ રેખાખંડને
નાભિલંબ કહે છે. બરાબર મિત્રો, અહીંયા આપણે વિચારી શકીએ છીએ F1 માં આ રીતે આપણે રેખાખંડ દોરીએ તો અહીંયા એક નાભિલંબ મળી શકે, એવી જ રીતે અહીંયા બીજો નાભિલંબ મળી શકે, એટલે કે એક ઉપવલયને બે નાભિલંબ મળે છે. તો તેવા પ્રધાન અક્ષને લંબ રેખાખંડને નાભિલંબ કહે છે. તો હવે નાભિલંબની લંબાઈ કેટલી થાય? તો નાભિલંબની લંબાઈ ઇક્વલ ટુ 2b² a થાય. યાદ રાખજો મિત્રો, બંનેમાંથી કોઈ પણ પ્રકારનો ઉપવલય હોય પણ હંમેશા નાભિલંબની લંબાઈ કેટલી થશે? 2b² a જેટલી. તો આ પ્રકારે મિત્રો બંને પ્રકારના ઉપવલયોને સમજજો, એમને યાદ કરજો. પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ, નાભીઓ વચ્ચેનું અંતર, નાભીઓ કઈ છે, શિરોબિંદુઓ કયા છે, ઉત્કેન્દ્રતા કેવી રીતે શોધી શકાય છે, સાથે સાથે A, B અને C ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું પદ છે, નાભિલંબની લંબાઈ માટેનું જે પદ છે એમને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો આ હતો ઉપવલય આધારિત ટોપિક. મિત્રો, એના આધારેના ઉદાહરણો અને સ્વાધ્યાયનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.